એવા આઈટીસી લીડર શૈલેષભાઈ પટેલ સાહેબ કે જેમણે મને આજે ઝૂમ મીટિંગમાં શીખવાનો અને બોલવાનો ચાન્સ આપ્યો, એમના માટે જોરદાર તાળી થઈ જાય મિત્રો. મિત્રો, હું આજે મારા જર્નીની વાત કરીશ કે મારી લાઈફસ્ટાઈલમાં ન હતો એ પહેલા હું શું કરતો હતો અને મારી પરિસ્થિતિ કેવી હતી, તો આજે હું તમને વાત કરીશ. હું મારો પરિચય આપીશ. મારું નામ લાલાભાઈ ઠાકોર, હું ખેડબ્રહ્માનો વતની છું. મિત્રો, શરૂઆતમાં હું અમારા પરિવારની વાત કરીશ કે અમે પરિવારમાં 5 ભાઈ બહેન હતા. એમાં 3 અમે ભાઈ હતા અને 2 બહેનો. એમાં હું તમને વાત કરીશ કે અમારા પરિવારની પરિસ્થિતિ સારી ન હતી. અને પહેલાની વાત કરું તો ઘરમાં ખાવા પીવાનું પણ સારી રીતે મળતું ન હતું. અમે પ્રાથમિક શાળામાં બંને ભાઈ ભણતા હતા અને જમવાનું પણ શાળામાં જ જમતા હતા. કેમ કે ઘરની પરિસ્થિતિ સારી ન હતી. ઘરે જેવું શાળામાં જમવાનું મળતું એવું ઘરે ખાવાનું મળતું ન હતું. અને કોઈની પાસે ઘરમાં પૈસા પણ ન હતા. મિત્રો, તમે જોઈ શકો છો કે સાહેબ મીટિંગમાં વાત કરે છે કે 1 રૂપિયો પહેલા ગાડાના પૈડા જેવડો આવતો અને બજારમાં જઈએ તો 1 રૂપિયો લઈને જઈએ તો ગાડું ભરીને અનાજ પાણી લઈને આવતા. મિત્રો, મારા બા બાપુજી ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા. અમને ઘર કરતા શાળામાં ખાવાનું સારું મળતું. તમે વિચારી શકો છો મિત્રો કે 1 રોટલાની ભૂખ હોય અને એમાં પણ 5 ભાઈ બહેનનો ભાગ પડે તો શું ભાગમાં આવે મિત્રો? અમે એવી પરિસ્થિતિમાં પસાર થયા છીએ. શાળામાં સારી રીતે જમતા. મિત્રો, એક દિવસની હું તમને વાત કરું. એ દિવસ મને સારી રીતે યાદ છે કે અમે બંને ભાઈ શાળામાં ગયેલા અને દફતર, જેને થેલી કહેવાય કપડાની, એમાં શાળામાં જમવા માટે ઘરેથી ડીશ લઈ જવી પડતી. તો અમે એ ડીશ લઈ ગયા ન હતા. તો એ દિવસે અમને શાળામાં જમવા મળ્યું ન હતું. તો અમારે ઘરે આવવાનું થયું. તો અમે બંને ભાઈ ઘરે આવેલા મિત્રો. અને ઘરે આવીને જોયું તો ઘરે તારું મારેલું હતું. મારા બા બાપુજી મજૂરી કામ ગયેલા હતા અને અમને બંને ભાઈને કકડીને ભૂખ લાગી હતી. તો હવે કરવું શું? ઘરે તારું હતું. મિત્રો, એમાં હું મોટો હતો 5 ભાઈ બહેનમાં. તો અમે બંને ભાઈ ભૂખ સહન કરી શકતા ન હતા. પણ અમારા એરિયામાં એક ખોડિયારમાંનું મંદિર હતું. મને વિચાર થયો કે ચલો મંદિરે જાઉં તો ત્યાં કોઈ પણ પ્રસાદ હશે તો અમે બંને ભાઈ ખાશું. મિત્રો, અમે અમારા એરિયામાં ખોડિયારમાંના મંદિરે ગયા અને ત્યાં લોકો બાધા કરવા આવતા તો પ્રસાદ લઈને આવતા. તો મેં કીધું ત્યાં આપણને કંઈક પ્રસાદ મળશે. તો અમે બંને ભાઈ ત્યાં ગયા. તો મિત્રો, મંદિર બંધ હતું. લોખંડની જાળી હતી પણ મંદિર બંધ હતું. મંદિર પર લોક મારેલું હતું. અંદર જાળીમાંથી જોયું તો અંદર સુખડીનો પ્રસાદ અને બુંદીના લાડુ હતા. મિત્રો, અમે અંદર જાળીમાંથી જોઈ રહેલા કે અંદર પ્રસાદ છે પણ આપણને ખાવા મળતી નથી. એવી ભૂખ લાગેલી મિત્રો. એ સમયે અમે નાના હતા. મિત્રો, ભૂખ એવી લાગી હતી કે વાત કરી શકું એમ નથી મિત્રો. પેટમાં એટલી બધી બળતરા થતી હતી કે અમે બંને ભાઈ રડવા લાગેલા મિત્રો. અને અમે રડતા હતા એ સમયે બાજુમાં એક ધની બેન કરીને બેન હતા, માજી હતા. એમણે અમારો બંને ભાઈનો અવાજ સાંભળ્યો ને એમણે કીધું કે છોકરો કેમ રડો છો તમે? તો અમે વાત કરી કે અમારા બા બાપુજી ખેતરમાં ગયા છે અને ઘરે તારું મારેલું છે ને ખાવાનું કશું જ નથી. તો એમણે ઘરમાં ગયા અને ઘરમાંથી એક મકાઈનો રોટલો લાયા. મિત્રો, એ સમયની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એ રોટલો પણ એક અડધો લાયા. એક મકાઈનો રોટલો હોય એમાંથી અડધો લાયા અને અમને આપ્યો. તો અમે બંને ભાઈ એ રોટલામાંથી અડધો કકડો તોડીને અમે ખાધો. મિત્રો, એ પરિસ્થિતિ અત્યારે એટલી યાદ આવે છે કે ના પૂછો વાત. અમે બંને ભાઈએ એ રોટલો ખાધો તો પેટમાં બળતરા શાંત થઈ મિત્રો. બંને ભાઈએ અડધો રોટલો ખાધો. મિત્રો, એ દિવસો પણ અમે જોયા છે. અમે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે કપડો લાવવા માટે
ચોપડો લાવવા માટે કોઈ જ પૈસા ન હતા. મારા બા બાપુજી મજૂરી કામ કરીને ઘરનું પરિવાર ચલાવતા હતા. મિત્રો, એ સમયે પ્રાથમિક શાળામાં કપડાં, ખાવાનું અને કોઈ ફી ભરવાની ના હોય. કપડો પણ શાળામાંથી મળતા અને ખાવાનું પણ શાળામાં જ મળતું. તો મિત્રો, અમે સારી રીતે શાળામાં ભણતા અને ખાતા ઘર કરતા સારું શાળામાં જ ખાતા. મિત્રો, 8મા ધોરણમાં જ્યારે શાળામાં 7 ધોરણ સુધી શાળા હતી, તો 7 ધોરણ હું પાસ કર્યું. હવે મારે પ્રાઇવેટ શાળામાં જવાનો સમય થયો કે પ્રાઇવેટ શાળામાં ભણવાનું થયું. તો મિત્રો, અમારો સ્ટેશન વિસ્તાર છે રેલવે સ્ટેશન. એ વિસ્તારમાં એક કેટી હાઈસ્કૂલ કરીને શાળા છે. ત્યાં મારું નામ લખાવ્યું અને ત્યાં હું ભણવા જવા લાગ્યો. પણ મિત્રો, તેઓ સાહેબને અમને વાત કરી કે આવતીકાલે તમારે ચોપડો અને શાળામાં ફી ભરવાની છે અને કપડો, સરકારે કપડો જે શાળાનો આપણો ડ્રેસ હોય એ પહેરીને આવવાનું છે. તો મિત્રો, હું વિચારવા પડી ગયો કે કપડો લાવવો ક્યાંથી? પ્રાથમિક શાળામાં તો શાળામાંથી કપડા મળતા હતા, પણ અહીંયા હવે કપડો લાવવો ક્યાંથી? એક સ્કૂલ ડ્રેસ હતો, એશ કલરનું પેન્ટ અને વ્હાઈટ કલરનો શર્ટ, એક ડ્રેસ હતો. અને હવે હું ઘરે ગયો અને મારા બા બાપુજીને વાત કરી, તો એ પણ વિચારમાં પડી ગયા કે સમયે કરવું શું. પણ મિત્રો, એ સમયે બધાના ઘરમાં પિત્તળ અને તોબાના વાસણ હતા. સ્ટીલના વાસણ ઓછા હતા. પહેલાના સમયની વાત કરું છું. પિત્તળના અને તોબાના વાસણ હતા. તો એ વાસણો અમે બજારમાં સારી વાટકી અને ઘડો પિત્તળનો બજારમાં વેચવા ગયેલા. મને યાદ છે, હું અને મારા બા બંને. અને એ વેચીને હું મારો કપડો અને ચોપડા લાયેલો અને 8મું ધોરણ ભણેલો. મિત્રો, એ સમયે મિત્રો અમારા ઘરમાં લાઇટ પણ ન હતી. ઘરમાં કેરોસીનનો દીવો કરતા અને રાત્રે ભણવું હોય તો ઘરની બહાર એક નગર પંચાયતનો થોબલો હતો અને એની લાઇટ હતી. તે થોબલા નીચે બેસીને હું મારું ટ્યુશન કરતો અને ભણતો. મિત્રો, હું છેલ્લું 10મા ધોરણની પરીક્ષા આપ્યા પછી 10મા સુધી ભણ્યો અને 10માની પરીક્ષા આપ્યા પછી વેકેશન પડ્યું. મિત્રો, તો વેકેશનની રજાઓમાં હું કલર કામ શીખવા જતો. બીજા જે મારા જેવા મિત્રો હતા એમની સાથે વેકેશનમાં હું કલર કામ શીખવા જતો. અને એ સમયે કલર કામમાં લોકો ચૂનો ધોળાવતા. પેલા ચૂનો આવતો, પાકો કલર ના આવતો. મિત્રો, સફેદ ચૂનો આવતો ને એમાં એક ટ્યુબ આવતી કલર, એ નાખતા અને કલર કામ લોકો કરાવતા. તો મિત્રો, એ દિવસે એક દિવસના મને 5 રૂપિયા મજૂરી મળતી. મિત્રો, એ સમય એવો હતો કે આખા દિવસની મજૂરી ફક્ત 5 રૂપિયા જ હતી. આખો દિવસ કામ તો દિવસના 5 રૂપિયા મજૂરી મળતી. એ દિવસે મારા બા બાપુજી ને પણ સારું લાગતું. છોકરો દિવસ નેટ કપાયું છે સાહેબ. પછી હું એક ટ્રેક્ટરમાં મજૂરી કામ કરવા જતો. મિત્રો, મજૂરી કામ મતલબ એ સમયે મારી ઉંમર 16 વર્ષની હતી અને કલર કામ પણ જતો. પણ હું ટ્રેક્ટર ભરવા, ફેરા ભરવા પણ જતો. પેલા ટ્રેક્ટરમાં મજૂર હોય ને, 4 મજૂર અને એક ડ્રાઈવર, તો એ 4 મજૂરમાં હું પણ હતો. રેતી, કપચી, ઈંટો, પથ્થર એવું અમે ભરતા. અને એ રેતી કપચી ભરતા તો એક ફેરો ટ્રેક્ટર ભરતા, ટ્રોલી ભરતા, તો અમને એક ફેરાના ફક્ત 10 રૂપિયા મળતા. તો 4 મજૂરના ભાગમાં 2.5 રૂપિયા આવતા એક ફેરાના. મિત્રો, તો અમે દિવસના 4 ફેરા કરતા. મિત્રો, તો 4 ફેરાના 2.5 રૂપિયા લેખે દિવસના એક મજૂરને અમને 10 રૂપિયા મળતા. મિત્રો, એ સમયે મને યાદ છે કે અમે મજૂર કોણ કોણ હતા એમનું નામ પણ મને યાદ છે. અમે 4 મજૂર હતા. એમાં એક હતા હીરાબેન, એક હતા કોકિલાબેન અને એક ભાઈ હતા રામાભાઈ અને એક હું હતો. મિત્રો, એમ કરીને 4 મજૂર હતા. અને એક ટ્રેક્ટર ડ્રાઈવર હતા, એમનું નામ પણ મને યાદ છે, મણાભાઈ કરીને. એ ટ્રેક્ટર ચલાવતા. મિત્રો, અત્યારે ઘણા લોકોને વિચાર થતો હશે કે આ સાહેબ કેવી વાતો કરે છે. પણ મિત્રો, હું મારી પરિસ્થિતિની તમને આજે વાત કરું છું. અત્યારે તો હું મિટિંગમાં પણ આવું છું તો લોકો વિચાર કરે છે કે આ સાહેબ ક્યાંથી આવ્યા. અત્યારે સાહેબ જેવો લાગુ છું.
અને મિટિંગમાં પણ સાહેબ જોડ લાગુ. પણ એ સમયે મિત્રો મારી પરિસ્થિતિ આ પ્રમાણે હતી મિત્રો. એ સમયે મને ટ્રેક્ટર ચલાવવાની લત લાગી. હું ફેરા તો કરતો, મજૂરી કરતો, પણ જોડે જોડે મને ડ્રાઈવર બનવાનું મન થયું. તો હું પેલા મણાભાઈ જે ટ્રેક્ટર ડ્રાઈવર હતા એમને કીધું કે મને ટ્રેક્ટર શીખવાડો. તો મિત્રો મને એમને ટ્રેક્ટર શીખવાડ્યું. ટ્રેક્ટર શીખી ગયા પછી એ જ શેઠને તો એક બીજું જૂનું ટ્રેક્ટર લાયા મિત્રો. તો એ જ ટ્રેક્ટરમાં હું નોકરી રહ્યો. એ ટ્રેક્ટરનો નંબર હજી પણ મને યાદ છે કે કયો નંબર હતો. હું ટ્રેક્ટર ચલાવતો હતો એ ટ્રેક્ટરનો નંબર હતો GAD 2425. એ સમયે એવો નંબર આવતો GAD 2425 ટ્રેક્ટરનો નંબર. અને એ સમયે મિત્રો મારો પગાર હતો એક મહિનાનો 1100 રૂપિયા. આખો મહિનો હું ટ્રેક્ટર ચલાવતો મને 1100 રૂપિયા પગાર મળતો મિત્રો. મેં 8 વર્ષ ટ્રેક્ટર ચલાવ્યું ટ્રેક્ટર ડ્રાઈવર તરીકે. ટ્રેક્ટર તો ચલાવતો પણ જોડે જોડે પેલા મજૂર જોડે ટ્રેક્ટર ટ્રોલી પણ ભરાવતો. તો બંને મને મળતું, મજૂરી પણ મળતી અને ટ્રેક્ટર ચલાવવાનો પગાર પણ મને મળતો મિત્રો. એ સમયે દર મહિને મિત્રો 1100 રૂપિયા આવતા અને બીજી ભરાઈની મજૂરી પણ મને મળતી. દર મહિને હું મારો પગાર લેતો ન હતો. કેમ કે એ સમયે હું કુંવારો હતો મિત્રો. હું પરણેલો ન હતો. ફક્ત દર મહિને 100, 200, 500 રૂપિયા જ ઉપાડ કરતો. ને 8 વર્ષનો મેં મારો પગાર એ શેઠને ત્યાં જમા રાખેલો. એ શેઠનું નામ હતું ભોગીભાઈ પટેલ. કોન્ટ્રાક્ટર કચ્છી પટેલ હતા, જે બિલ્ડિંગનું કામ કરતા હતા, મકાન બનાવતા હતા. એમનું હું ટ્રેક્ટર ચલાવતો મિત્રો. તો 8 વર્ષનો મારો પગાર 50,000 થી 60,000 રૂપિયા ત્યાં જમા થયો હતો મિત્રો. અને એ પગારથી અમે અમારા બંને ભાઈના લગ્ન જોડે જ કરેલા. જે 50,000-60,000 પગાર જમા થયો હતો 8 વર્ષનો, તો એ ઉપાડ કર્યો અમે અને 50,000-60,000 રૂપિયા આવ્યા. તો એ પગારથી અમારા બંને ભાઈનું લગ્ન થયું મિત્રો. તો અમારા પરિવારમાં મોટો હું હતો. લગ્ન થયા પછી મારી પત્ની આવી તો પરિવાર મોટો થયો. હવે એ સમયે ઘર એક નાનું હતું તો અંદર સંકડાશ પડતી હતી. રહેવું કઈ રીતે અમારે મિત્રો. તો મોટો હું હતો તો એ સમયે હું ભાડાના ઘરમાં રહેવા ગયો. એ ભાડાના ઘરમાં રહેવા ગયો. એ સમયે મારો પગાર વધીને થયો હતો 1,500 રૂપિયા મિત્રો. એ સમયે 1,500 રૂપિયામાં હું ભાડામાં 10x10 નો રૂમ હતો અને 10x10 રૂમમાં હું ભાડેથી રહેતો હતો. મહિનાનું ભાડું હતું ફક્ત 200 રૂપિયા. એક મહિનાનું ભાડું ઘરનું હતું 200 રૂપિયા. 100 થી 150 રૂપિયા લાઇટ બિલ આવતું મિત્રો. અને લાઇટ બિલ અને ઘરનું ભાડું એમ કરીને 350 રૂપિયા થતા. અને 1,500 રૂપિયા પગારમાંથી હું 100 રૂપિયા તો દર મહિને પોસ્ટમાં બચત કરતો મિત્રો. એક એજન્ટ હતી પોસ્ટની, લેડીઝ હતી. એ દર મહિને મારી પાસેથી 100 રૂપિયા લઈ જતી. તો 1,500 રૂપિયામાંથી 200 રૂપિયા હું ઘરનું ભાડું આપતો, 100 થી 150 રૂપિયા લાઇટ બિલ આવતું અને 100 રૂપિયા હું પોસ્ટમાં ભરતો મિત્રો. અને એ સમયે 5 લીટર તેલનું ડબલું ફક્ત 250 થી 300 રૂપિયામાં આવતું મિત્રો. એ સમયની હું વાત કરું છું કે 5 લીટર તેલનું ડબલું 250 થી 300 રૂપિયા આવતું. અડદની દાળ 30 થી 40 રૂપિયા કિલો આવતી મિત્રો. તો 1,500 રૂપિયામાં મારું ઘર પરિવાર સારું ચાલતું હતું. હું અલગ રહેતો હતો. હું અને મારી પત્ની ભાડું, ઘરનું ખાવા પીવાનું, રહેવાનું અને ઘરનો વ્યવહાર એ 1,500 રૂપિયામાં 100 રૂપિયા બચત પણ કરતો અને પરિવાર એક મહિનો સુધી 1,500 રૂપિયામાં ઘર ચાલતું મિત્રો. એ સમયે ટ્રેક્ટર ડ્રાઈવરની નોકરી બંધ કરી અને એ સમયે 8 વર્ષ ટ્રેક્ટર ચલાવ્યું અને ટ્રેક્ટર ડ્રાઈવરની નોકરી બંધ કરી અને હું એક કલરની દુકાનમાં નોકરી રહ્યો મિત્રો. પેલા હું કલરનું કામ તો કરતો જ, પણ જે શેઠને ત્યાંથી અમે કલર લાવતા એ શેઠને હું કલરની દુકાનમાં નોકરી કરી. એ દુકાનનું નામ છે ઉમિયા હાર્ડવેર. એ શેઠનું નામ હતું સતીશભાઈ પટેલ. એ પણ કચ્છી પટેલ જ હતા મિત્રો. હું જે ટ્રેક્ટર ચલાવતો એ પણ કચ્છી પટેલ હતા. અને એ સમયે નોકરી છોડ્યા પછી હું જે દુકાનમાં રહ્યો એ પણ ઉમિયા હાર્ડવેર કરીને દુકાન હતી. તો એ પણ કચ્છી પટેલ જ હતા. તો મિત્રો હું સારા લોકો જોડે રહેલો છું. એ સમયે પહેલાની વાત કરું છું. અને એ દુકાનમાં મારો પગાર હતો 2,000 રૂપિયા.
આખો મહિનો હું દુકાનમાં નોકરી કરતો, કલરની દુકાનમાં, તો મારો મહિનાનો પગાર 2000 રૂપિયા હતો. અને એ નોકરી મેં 3 વર્ષ કરી ઉમિયા હાર્ડવેરની દુકાનમાં, કલરમાં. અને દુકાનમાં નોકરી કરતા કરતા મને એક સાહેબ મળે. એ સમયે હું એક બચત કંપનીમાં જોડાયો. કંપનીનું નામ હતું પલ્સ ઇન્ડિયા લિમિટેડ મિત્રો. એ બચત કંપનીમાં હું એજન્ટ બન્યો અને દુકાનમાં પણ નોકરી કરતો મિત્રો. એ સમયે એક પલ્સ ઇન્ડિયા લિમિટેડ એ હિંમતનગરમાં ઓફિસ હતી, જૂની સિવિલની સામે. તો એ પલ્સ કંપનીનું બચતનું પણ હું કામ કરતો અને ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ખાતા ઉઘરાવતો. કોઈના 10,000 20,000 ફિક્સમાં મુકાવતો અને કોઈનું રિકરિંગ ખાતું ઉઘરાવતો. દર મહિને 120 રૂપિયાનું બચત ખાતું હતું, 220નું, 330નું, 440નું, 550નું, એવા દર મહિને ખાતા લોકોના મેં ઉઘરાવેલા. તો દર મહિને પૈસા હું ઉઘરાવતો અને નોકરી પણ તો લોકોના 30 થી 35 લાખ રૂપિયા મેં એ કંપનીમાં રોકાવ્યા મિત્રો. 5-6 વર્ષે લોકોના પૈસા પાછા આવ્યા. લોકોને વિશ્વાસ થયો એના પૈસા તો પાછા મળે છે, તો એ લોકોએ પાછા રોકાણ કર્યું. એકવાર લોકોને પૈસા મળી ગયા 5 વર્ષે વ્યાજ સાથે, તો લોકોને વિશ્વાસ થયો પૈસા તો પાછા, લોકોએ ફરીથી પાછા પૈસાનું રોકાણ કર્યું મિત્રો. એ સમયે મિત્રો કોઈ ગવર્મેન્ટનો ઇન્સ્યુ આવ્યો અને કંપની બંધ. હવે મિત્રો કરવું શું? લોકો મારી પાછળ પડી ગયા કે અમારા પૈસા લાવો લાવો. 35 થી 40 લાખ રૂપિયાનું મેં રોક્યું હતું. બધું નાનું મોટું રિકરિંગ ખાતા હતા, કોઈ 10,000 20,000 ના ફિક્સ ડિપોઝિટ. થોડું નેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ આવ્યો છે સાહેબ. લાલભાઈ સાહેબનું નેટ કનેક્ટ થોડું નીકળી ગયું છે, તો થોડી આપણે વેઇટ કરીશું. ભાઈ સાહેબ અમે એટલી કરી અવાજ આવે છે સાહેબ? યાર અવાજ આવે સાહેબ? હા આવ્યો સાહેબ. સાહેબ હલો. યસ સર. માઇક સાહેબ બંધ લાગે. બે મિનિટ સાહેબ, માઇક બંધ છે તમારું. ઈ સર એમને કોવાસ્ટ બનાવી દેજો. અવાજ આવે સાહેબ? હા હવે આવ્યો. આવ્યો સાહેબ? ઓકે. હા ઓકે. અવાજ આવે છે? હા અવાજ આવ્યો. અવાજ આવે છે સાહેબ? હા ઓકે યસ સાહેબ. યસ યસ. કંપની બંધ થઈ ગઈ, લોકો મારા પાછળ પડી ગયા મિત્રો. હવે મારે કરવું શું? પણ ન્યૂઝપેપરમાં એક એક મિલકત ગવર્મેન્ટે જપ્ત કરી છે અને લોકોના પૈસા ગવર્મેન્ટ. અને થોડો હાશકારો થયો કે સારી વાત છે, ગવર્મેન્ટ આપવાની છે. તો લોકોને હું એ ન્યૂઝપેપરનું કટિંગ પૈસા આપણે ભર્યા છે એ કંપની એ, તો લોકો થોડા ઓછા હેરાન કરવા લાગ્યા મિત્રો. અને એ સમયે અમુક 50% લોકોના પૈસા તો મેં
શરૂઆતમાં થોડા થોડા કરીને મને એક સુરેશભાઈ વંજારા સાહેબ મને મળે. સુરેશભાઈ વંજારા સાહેબ, જીતુભાઈ મકવાણા સાહેબ અને પ્રશાંતભાઈ ઠાકોર સાહેબ, એમની મુલાકાત થઈ અને આપણી આ એમઆઈ લાઇફસ્ટાઇલ કંપનીની મિટિંગમાં લઈ ગયા, જોવા જાણવા સમજવા. એના પછી તો એ મિટિંગમાં જોયા જાણ્યા પછી મને સારું લાગ્યું અને મેં કામ ચાલુ કર્યું. આપણી કંપનીમાં આપણા ગુરુ આઈટીસી લીડર સાહેબ શૈલેષભાઈ પટેલ, કે જેઓ અત્યારે આઈટીસી લીડર છે, અને પ્રકાશભાઈ પટેલ WTC, એ સમયે ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં એસ્ટીમ ગાડી લઈને આવતા. મિત્રો, એ પહેલાની હું વાત કરું છું. જે સમયે હું આ કંપનીમાં જોડાયો એ સમયે આપણા શૈલેષભાઈ પટેલ સાહેબ, પ્રકાશભાઈ પટેલ સાહેબ એસ્ટીમ ગાડી લઈને આવતા. તો હું એમને જોતો કે આ સાહેબ જોડે આટલી મોટી એસ્ટીમ ગાડી છે. એ સમયે લોકો પાસે કોઈ ખાસ ગાડીઓ હતી નહીં. તો હું જોતો કે આ છે અને આવા પૈસાની મોટી મોટી વાતો કરે છે, તો જો એમના પૈસા આવતા હોય તો મારે પણ આવશે. તો એ જોઈને હું વધારે ઉત્સાહિત થયો. મિત્રો, એ સમયે એ સાહેબો બિઝનેસ ડેવલપ કરવા માટે ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા આવતા. હવે અમારા ગુરુ સુરેશભાઈ સાહેબ, જીતુભાઈ સાહેબ અને પ્રશાંતભાઈ સાહેબ એ સમયે 20-25 લોકોને ભેગા કરીને મિટિંગ કરી શકતા ન હતા. મારા પહેલા જ આ બિઝનેસમાં જોડાયેલા હતા. એમણે કોઈ દિવસ 20-25 માણસોને ભેગા કરીને મિટિંગ કરી, પણ મારું જોઈનિંગ થયું એ સમયે પહેલા હું ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિરમાં 25 માણસો ભેગા કરીને મિટિંગ કરી. મિત્રો, અંબિકા માતાજી મંદિરમાં 25 માણસો ભેગા કરીને મિટિંગ કરી અને મિટિંગ બોર્ડ ઉપર લેવામાં આવતી ને આપણા ગુરુ મિટિંગ લેવા આવતા. મિત્રો, બોર્ડમાં મિટિંગ લેતા. એ સમયે જે ગુરુ છે સુરેશભાઈ સાહેબ, જીતુભાઈ સાહેબ અને પ્રશાંતભાઈ સાહેબ, એ પોતાની એક જ લેક ચલાવતા, બીજી લેક ચાલુ કરી ન હતી. પણ મેં મિટિંગમાં 25 માણસો વહેલા ભેગા કરીને મિટિંગ કરી, તો મેં મારી બંને લાઈનો ચાલુ કરી દીધી. મિત્રો, લેફ્ટ અને રાઈટ. તો શરૂઆતમાં એમના કરતા પહેલો ચેક મારો આવ્યો હતો. મિત્રો, 6000નો. એ સમયે એમનો કોઈનો પણ ચેક આવેલો ન હતો. સુરેશભાઈ સાહેબ, જીતુભાઈ મકવાણા સાહેબ અને પ્રશાંતભાઈ સાહેબ, કેમ કે શરૂઆતમાં એમને એક જ લેક ચલાવેલો અને મેં મારા 2 લેક ચાલુ કરી દીધેલા. તો શરૂઆતમાં ચેક કુરિયરમાં આવતો. તો એ સમયે કુરિયરમાં 6000નો ચેક પહેલો મારો આવેલો. તો મેં એ ચેક સુરેશભાઈ સાહેબને પણ બતાવેલો, જીતુભાઈ મકવાણા સાહેબને પણ બતાવેલો, પ્રશાંતભાઈ ઠાકોર સાહેબને પણ બતાવેલો. તો એમને કીધું સારું થયું, તમારો પહેલો ચેક આવ્યો. હજી અમારે આવ્યો નથી, કેમ કે અમે અમારી એક જ લાઈન ચલાવીએ છીએ, બીજી લાઈન પછી ચાલુ કરશું. મિત્રો, એ ચેક સાથે બિગ બજારની કૂપન પણ આવતી. મિત્રો, એ પહેલાની હું વાત કરું છું. મિત્રો, એ સમયે સંજોગો વસાત અમે આ કંપનીમાં કામ તો કર્યું, પણ સંજોગો વસાત એ સમયે અમે આ કંપનીનું કામ બંધ કરી દીધેલું. મિત્રો, મારા સિનિયર સુરેશભાઈ સાહેબ, જીતુભાઈ મકવાણા સાહેબ અને પ્રશાંતભાઈ ઠાકોર સાહેબે એ આ કંપનીમાં અમે કામ બંધ કરી દીધેલું. કોઈ સંજોગો વસાત, કોઈ કારણસર. આ તો ફરીથી અમે જોઈનિંગ થયા, પણ એ સમયે અમે કામ બંધ કરી દીધેલું. મિત્રો, અને અમે છૂટા પડી ગયા. હવે મિત્રો, ઘર ચલાવવા માટે કઈ કામ તો કરવું પડે. તો મારા એક મિત્ર હતા, એ બંને આ કંપનીનું કામ બંધ કર્યા પછી મારા એક મિત્ર હતા, એ બંને અમે ભેગા મળીને વ્યાજે રૂપિયા લાયા. વ્યાજે 10 થી 12 લાખ રૂપિયા લાયા અને એક શોરૂમ બનાવ્યો. મિત્રો, રેડીમેડ કપડાનો શોરૂમ બનાવ્યો. એ રેડીમેડ કપડાના શોરૂમમાં અમે બંને મિત્રો દુકાન ચલાવતા. મિત્રો, હું કોઈ પણ દુકાન નવી માર્કેટમાં બને તો શરૂઆતમાં બહુ ફૂલ ચાલે. તમે જોઈ શકો છો, માર્કેટમાં કોઈ પણ નવી દુકાન બને ને તો શરૂઆતમાં પૂરજોશમાં ચાલે. એટલે અમારી દુકાન 3 વર્ષ બહુ સારી ચાલી. એ સમયે સુરેશભાઈ વંજારા સાહેબ ફરીથી કામ ચાલુ કર્યું હશે. 3 વર્ષ તો મેં દુકાન ચલાવી, પણ સુરેશભાઈ સાહેબે આપણી આ કંપનીમાં પહેલા તો બધાએ બંધ કરી દીધું, પણ પછી 3 વર્ષ પછી ફરીથી આ કંપનીમાં કામ ચાલુ કર્યું. અને સુરેશભાઈ સાહેબને ખબર પડી કે લાલાભાઈને એક દુકાન ચાલુ કરી છે રેડીમેડ કપડાની,
તો મારી દુકાને એ સાહેબ આવેલા અને દુકાનનું નામ પણ કેવું હતું મિત્રો એ દુકાનનું નામ હતું લાઈફસ્ટાઈલ ફેશન. જે દુકાન અમે ચલાવતા ને એ દુકાનનું નામ હતું લાઈફસ્ટાઈલ ફેશન. એ દુકાન અમે ચલાવતા અને એ સાહેબ અને મને કીધું કે સાહેબ આવી જાઓ, આપણે સાથે મળીને પાછો બિઝનેસ કરીએ. મેં અમને ના પાડી દીધી. કેમ કે એ સમયે દુકાનમાં દિવસના 10 થી 15,000 રૂપિયાનું રેડીમેડ કપડાનું વેચાણ થતું હતું મિત્રો. દિવસનું 10 થી 15,000 રૂપિયા રેડીમેડ કપડાનું વેચાણ થતું હતું. મેં એમને ચોખ્ખી ના પાડી દીધી કે મારે કામ કરવું નથી. અમારી દુકાન કપડાના શોરૂમમાં એસી પણ હતું અને શેઠ બનીને વેપાર કરવાનો હતો મિત્રો. એટલે મિત્રો આ ફિલ્ડમાં જાય કોણ? બજારમાં તડકામાં ઘરે ઘરે કોણ ફરે? લોકોને કોણ સમજાવે? એસી દુકાનમાં બેસવાનું અને શેઠ બનીને વેપાર કરવાનો મિત્રો. પણ સાહેબે મારો પીછો ના છોડ્યો. એક દિવસ શૈલેષભાઈ પટેલને પણ મારી દુકાને લઈને આવે. પહેલી વાર તો મેં એમને સાહેબને ના પાડી દીધી કે મારે આ નથી, પણ શૈલેષભાઈ પટેલ સાહેબને પણ યાદ છે કે સુરેશભાઈ સાહેબ શૈલેષભાઈ પટેલ સાહેબને મારી દુકાને લઈને આવ્યા અને ખુરશીમાંથી ઉભો થઈ ગયો. સાહેબે મને બધી વાત કરી. મેં ના પાડી, સાહેબ મારે આ બિઝનેસ કરવો નથી. પણ સાહેબે મને કીધું વધો નહીં લાલાભાઈ સાહેબ, તમારું મન થાય તો બિઝનેસ ચાલુ કરજો. એ સમયે સાહેબે મારી દુકાનેથી લક્ષ કુજીની બનિયાન ખરીદી 4 નંગ. એ મને યાદ છે મિત્રો. જતા જતા એમના માટે ક્યાંક ટ્રીપમાં જવાનું હશે, એ વાત કરતા કે મારે ફરવા જવાનું છે કંપનીની ટ્રીપમાં, તો મારે 4 બનિયાન જોઈએ છે. તો લક્ષ કુજીની બનિયાન મારી દુકાનેથી ખરીદી કરેલી મિત્રો. મને બરોબર યાદ છે મિત્રો. આપણી મીટિંગમાં સાહેબ સાચી વાત કરે છે કે માર્કેટમાં લાખો રૂપિયાનું રોકાણ કરીને હજારો રૂપિયા લોકો બજારમાં કમાય છે. જે મીટિંગમાં વાત સાહેબ કરે છે ને કે લાખો રૂપિયાનું રોકાણ કરીને હજારો રૂપિયા બજારમાં કમાય છે. દાખલા તરીકે હું તમને વાત કરું, 10 થી 15 લાખ રૂપિયાનું રેડીમેડ કપડાની દુકાનમાં રોકાણ કર્યું હતું અને હજારો રૂપિયા કમાતા હતા. પણ અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે કે અમારી રેડીમેડ કપડાની દુકાનમાં 1500ની પણ જોડી હતી, 1000ની પણ જોડી હતી. પણ મિત્રો કોમ્પિટિશનના જમાનામાં અમે જે 1500ની જોડી વેચતા હતા એ બાજુની દુકાનવાળો 1000માં વેચતો હતો. અમે જે 1000ની જોડી કપડા વેચતા હતા એ બાજુની દુકાનવાળો 800માં વેચતો હતો. અને એની બાજુમાં પણ જે 800માં વેચતો હતો એની બાજુમાં એક માણસ દુકાનવાળો હતો એ 500માં વેચતો હતો. તો મિત્રો તમે વિચારો કે ગ્રાહક જાય કયો? અમારી દુકાન ધીમે ધીમે બંધ થઈ ગઈ, અમારે દેવું થઈ ગયું મિત્રો અને દુકાન બંધ કરવી પડી મિત્રો. સાહેબ મીટિંગમાં વાત કરે છે લાખના 60 થાય. મીટિંગમાં સાહેબ વાત કરે છે કે માર્કેટમાં જો રોકાણ કરીએ તો લાખના 60 થાય. 60ના લાખ કોઈ દિવસ થતા નથી. એવું જ મારી સાથે થયું મિત્રો. અને સુરેશભાઈ સાહેબે ફરીથી મને મળ્યા અને મને અનુભવ તો હતો આ કંપનીનો, કે આ કંપનીમાં હું કામ કરી ચૂક્યો હતો. તો મેં કામ પાછું ચાલુ કર્યું મિત્રો. આ કંપનીમાં હું પાછો જોઈન્ટ થયો મિત્રો. દુકાન બંધ કર્યા પછી 10 થી 15 લાખ રૂપિયાની દુકાન બંધ કરીને દેવું કરીને હું પાછો આ કંપનીમાં જોઈન થયો. અને અત્યારે મિત્રો આ માય લાઈફસ્ટાઈલ કંપનીમાં મારું એસટીસી લેવલ છે મિત્રો. મેં બહુ મહેનત કરી અને અત્યારે એસટીસી લેવલ પર છું મિત્રો. બિઝનેસમાં ચડાવ ઉતાર તો ઘણા આવશે, પણ હું તમને એટલું ચોક્કસ વાત કરીશ કે આ બિઝનેસમાં ટકી રહેજો મિત્રો. મેં ઘણા ચડાવ ઉતાર જોયા છે માર્કેટમાં અને ફરીથી આ બિઝનેસમાં આવ્યો છું. તો તમે આ બિઝનેસ છોડીને જતા નહીં. મેં શરૂઆતમાં બિઝનેસ આ કંપનીમાં કર્યો હતો, પણ સંજોગો વસાત બંધ પણ કરી દીધો હતો, દુકાન પણ કરી હતી, પણ માર્કેટમાં ચાલી શક્યો નહીં અને ફેલ થયો. તો તમે આ કંપનીમાં આવ્યા છો, માય લાઈફસ્ટાઈલ કંપની, ઇન્ડિયાની નંબર 1 કંપની. તો આ કંપની છોડીને જતા નહીં. કેમ કે હું પસ્તાઈને પાછો આ જ કંપનીમાં આવ્યો મિત્રો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણી સાથે આવનાર દરેકના સપના પૂરા થાય. મિત્રો હું મારું વક્તવ્ય હવે પૂરું કરું છું. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ કંપની.